જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? રીતાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી શિંગદાણા અને તલની સુખડી બનાવીશું. તો ચલો શરૂ કરીએ. તો સૌપ્રથમ કડાઈમાં 1 વાટકી તલમાં કચાશ ન રહે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે શેકી લઈશું. ત્યારબાદ 1 વાટકી શિંગદાણાને પણ શેકી લઈશું. તો તમે જોઈ શકો છો, આપણે શિંગદાણાને એકદમ ધીમી ફ્લેમે જ શેકવાના છે. શિંગદાણા શેકાઈ ગયા બાદ આપણે તેના ફોતરાને અલગ કરી લેવાના છે. ફોતરાને અલગ કર્યા બાદ આપણે શિંગદાણા અને તલનો એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે. પાવડર કર્યા બાદ આપણે એક કડાઈમાં 1 વાટકી ઘીને ઉમેરવાનું છે અને ઘીને ગરમ કરવાનું છે. ઘી ગરમ થયા બાદ આપણે 1 વાટકી સમારેલો ગોળ તેમાં એડ કરવાનો છે. ગોળને આપણે સારી રીતે ધીમી ફ્લેમ પર ચલાવવાનો છે. ગોળનો પાક એકદમ સરસ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે શિંગદાણા અને તલનો ભૂકો નાખવાનો છે અને તેમાં સાથે 1 વાટકી ટોપરાનો છીણ પણ એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો, અહીંયા આપણો પાક એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેમાં 1 વાટકી શિંગદાણાનો ભૂકો ઉમેરીએ છીએ અને તલનો ભૂકો પણ ઉમેરીએ છીએ અને હવે આપણે 1 વાટકી ટોપરાનું છીણ ઉમેરીએ છીએ. તો હવે આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. આ બધું મિક્સ થયા બાદ આપણે એક થાળીમાં થોડું ઘી લગાવવાનું છે અને તેમાં આ બધું મિશ્રણ પાથરવાનું છે. તેથી આપણી સુખડી એકદમ સરસ પીસમાં થશે. તમે જોઈ શકો છો, આપણે એક થાળીમાં સરસ રીતે પાથરી રહ્યા છીએ. આ મિશ્રણ ગરમ હોય ત્યારે તે આપણે તેમાં ચોસલા કરી લેવાના છે. તેથી આપણી સુખડી સરસ રીતે કપાશે પણ અને સારી પણ લાગશે. તો તમે જોઈ શકો છો, આપણા ચોસલા તૈયાર થાય છે. આપણા ચોસલા હવે તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો, આપણા ચોસલા એકદમ સરસ થયા છે. આ ચોસલાને 15 થી 20 મિનિટ માટે ઠંડા કરવા રાખવાના છે. તેથી આપણી સુખડી આ રીતે સરસ અલગ પડી જશે. તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી હવે રેડી થઈ ગઈ છે અને કેટલી સરસ બની છે અને એકદમ સોફ્ટ પણ બની છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.